આજે આપણે વાત કરીશું પ્રેગ્નન્સીમાં કયો ડાયટ લેવો જોઈએ. તો પહેલો પોઈન્ટ છે કે સૂકા મેવા એટલે કે ડ્રાયફ્રૂટની અંદર જોઈએ તો એમાં કાજુ છે, બદામ છે, અખરોટ છે, અંજીર છે, ખજૂર છે. તો આ કેટલી માત્રામાં લેવું જોઈએ? મોસ્ટલી કાજુ બદામ તમે એક દિવસમાં 5 થી 10 પલાળીને લઈ શકો અથવા ડાયરેક્ટ લઈ શકો. અંજીર છે, અખરોટ છે અને ખજૂર છે એ એક દિવસના 1 થી 2 લઈ શકો. તો આ ડ્રાયફ્રૂટ છે એમાં સૌથી વધારે પ્રોટીન્સ હોય છે, ફાઇબર્સ હોય છે, અંદર મિનરલ્સ અને વિટામિન્સ બી હોય છે, જે દરેક પ્રેગ્નન્ટ વુમનમાં ખૂબ જ જરૂરી છે, કારણ કે એનાથી બાળકનો ગ્રોથ થશે અને સારું વજન ડેવલપ થશે. ઇવન આ ડ્રાયફ્રૂટની અંદર DHA કન્ટેન્ટ સારું હોય છે કે જે બાળકના બ્રેઇનના ડેવલપમેન્ટ માટે ખૂબ જ જરૂરી છે. તો ડ્રાયફ્રૂટ ડેલી 5 થી 10 અથવા તો જે મેં કીધું એમ અંજીર, ખજૂર અને અખરોટ દિવસના 1 થી 2 લેવા જોઈએ.